આહિર સમાજ છે ને ભાઈ, હું સલામ કરું. અમારો ક્ષત્રિય સમાજ બાપુ તમારો ઋણી છે. હા, આહિર સમાજનો ઋણી છે બાપુ. અમારા ક્ષત્રિય સમાજ માટે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે. અમારા માટે બાપુ આહિર સમાજે જે સમર્પણ આપ્યું છે, ભોગ આપ્યો છે, એને અમે બે હાથથી સલામ કરીએ છીએ. ખરેખર ધન્યવાદ છે. કારણ કે કાંઈક બાપુ એવા ઇતિહાસ પડ્યા છે આહિર, અને અમારા 18 વર્ણ છે બાપુ. આહિરને શું કામ યાદ કરે? અમારા ને કઈ ઇતિહાસ નથી, અમારું નામ ન લે. ક્ષત્રિય સમાજ બાપુ ઋણી છે, આહિર સમાજનો ઋણી છે. આ તમે બાપુ દહીંસરામાં જુઓ, ભોજા બાપો મકવાણો, આ અડીખમ પાળ્યો ઉભો રામ. હું તો અહીંયા માથું ટેકાવા જાઉં, અહીંયાથી નીકળું ને મારે હજી ઉગાના અહીંયા માથું ટેકાવા જવું છે, પણ હજી ક્યાંય મને હજી પાકા એડ્રેસની ખબર નથી. હા, દેવાય બોદલ બાપુ શું એની વાત કરી. જુનાગઢના રાજને દીવો જીવતો રાખવા હાટું એક ના એક દીકરાને હોમી દેવો એટલે કેવડી વાત કહેવાય. 100 રૂપિયા નો આપી શકે, દીકરાને દઈ દીધો કે આ નવગણ છે બાપુ. પોતાની જનેતા કેવી હશે, પોતાનો બાપ કેવો છે. અરે મારા બાપ, અમે નો એનું ઋણ ચૂકી શકીએ. શું ભલામણા ઉગાનું આપણે શું વાત કરી. દેવાય બોદલ વિચાર કરજો, ઈ ભીમડો અને ઈ વાલબાઈ, અરે કોની પાસે વાતો કરીએ. હું તો એમ કહું, લીધેલું દઈ દો ને તોય દીકરા જ દીધા, લઈને પાછું નથી દેતા. બોલો, બૂસ મારી દે. તમે વિચારો. પછી જુનાગઢના રાજમાં નવગણ પછી ગાદીએ બેર્યો ને બધી વાત બરોબર, ઇતિહાસ મોટો. પછી જુનાગઢના રાજમાંથી દેવાય બોદલ ને કઈ આપ્યું હોય કે ન આપ્યું એ અમને ખબર નથી, પણ દેવાય બોદલે બાપુ દીકરો આપી દીધો. એ 110% વાત. કેવડું સમર્પણ, કેવડી દાતારી ન કરે. એને હું એમાં લેવા દેવા દરબાર ને રાજ, કદાચ સોલંકી રાજ કરે કે રા કરે, દેવાય બોદલ ને શું? એવો હડા ભીડ આહિર બાપુ, એ દેશભક્તિ અને રાજભક્તિ કરવા માટે કદાચ કે મારા દીકરા એક જીભની માનેલી બેન ને ભાઈએ કોઈ દી બાપુ જોયેલી નહીં. જીભની માનેલી બેન, અને ઈ બેને વાલબાઈ ભીમડા ને બેન નવગણ ને હુંડલામાં નાખીને મોકલો કે મારો જીભનો બાનેલો ભાઈ છે, અને ત્યાં તમે આને પોગાડી દો. ઈ પોગાડ્યો. બહુ લાંબો ઇતિહાસ છે, ટૂંકામાં તમને કહું. અને ઈ ત્યાં દેવાય બોદલ ને કીધું કે આ જુનાગઢનો રા છે, એ વાત આખી પી ગયો બાપુ આહિર. હોય હુંડલો લઈને ઘરે જઈને આહિરાણીને બાપુ ધર્મ પત્નીને કીધું કે આને ઉછેરવાનો છે. દેવાય બોદલ બહાર નીકળીને પાછા જાય. ઈ કે પણ તને ખબર છે કોણ છે? ઈ કે જે હોય બાપુ અડધું અંગ એને કહેવાય. પોતાના ધણીની વાત સમજી શકે, ધણી પોતાના બૈરાની વાત સમજી શકે. ઈ પતિ પત્નીની વાત છે ભલામણ. ઈ કે ભાઈ મારે પૂછીને શું કામ છે? તમે લઈ આવ્યા છો, તમે કહો ઉછેરવાનો, પછી ઉછેરવાનો, એમાં બીજું શું હોય? ઈ કે પણ વાયા ડમરી ઉડે હોય કે કાંઈ વાંધો નહીં, તો ઠાકર કરે ઈ ઠીક. ભલામણ ઈ જનેતા ઈ દઈ શકે અને ઈ આહુડા પી શકે. તમારી મારી તાકાત નથી. અત્યારે આ દ્વારકા જાય બધા પુણ્યનું ભરે છે. મેં કીધું કૃષ્ણ ભગવાન મથુરામાં ત્યાં આવ્યા ત્યારે કોઈ ન કીધું કે મારા ઘરે હાલો. મેં કીધું એમાં એક જ આહિર નીકળ્યો કે મારા ઘરે મોકલી દે. તેથી નહીં હોય કોઈ. બધા અત્યારે બધા પુણ્યનું ભરે. નંદ બાવાએ તેથી કીધું એ કે હવે મારો હરી કરે એ ખરી, બાકી મારા ઘરે વ્યાવો ન કરે. આય નહીં બધા એમ જ કરતા. આ દુનિયા છે રામ. ભી પડે તારે બાપુ ઠાકર આવ્યો હોય તો કઈ અત્યારે નહીં જાઓ. રામા પીર આવ્યો હોય તો નથી કોઈ બોલાવ્યો. સમજણના ઘરમાં નથી આપણે. આ હમણાં ભોજાભાઈ અમારે હેલો ગાયો ને, રામદેવજી બાપુ નો હેલો ગાયો ને, એમાં આવ્યું ને માલ પાકે હુકમ કરો તો જાત્રા થાય. એવું આવ્યું ને તે શું હુકમ નથી આપણો? અહીંયા રામા પીર ફોન કરે પછી જવાનું કે અહીંયા ડેલો બંધ છે કે આપણે અહીંયા જઈને ડેલો ઉઘડે? એવું છે. આપણે સમજણમાં નથી. હુકમ તો છે જ, પણ સંતોનું બાપુ એવું કેવું છે, આ શબ્દને જુદા પાડવાની જરૂર છે. સંતો એવું કીધું છે કે જો હું કમ કરો ને તો જાત્રા થાય. તમારામાં મારામાં હું છે ને ઈ ડકાવે. હું કાંઈક છું ત્યાં સુધી જાત્રા ન થાય. એ હું જો ઓછું થાય ને, હું કમ, તો બધા હુકમ ની માંડે છે. હુકમ થાય જાત્રા થાય. હુકમ જ છે. અહીંયા વ્યૂ આવ્યો છે, અહીંયા શું જઈને કામ છે? રામદેવજી અહીંયા છે. કૃષ્ણ ભગવાન અમે દ્વારકા ગોકુળમાં ગયા ને, 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, નાનો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા ને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના.
મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડા નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા આવ્યો હોય, અહીં કઈ છે નહીં, કાનુડો અમારે ભેગો હોય. આવીને આવી દુકાનો બધે નાખેલી બેઠા છે. અહીંયા આપણે નાખવા જાય છે ને પૈસા, ઈ પૈસાને ગણવા હાટું બાપુ દાડિયા રાખ્યા. તમારે માટો મારો હોય મારજો, અહીંયા થોડા ઘણા પૈસાની આવક નથી. પૈસા ગણવાના દાડિયા છે, દેતા હોય દેજો, મારો કોઈ વિરોધ નથી, ઈ કોઈ મારા દુશ્મન નથી, અને તમે કઈ મારા હાવ અંગત નથી કે ન દેતા. એમ જ્યાં દેતા હોય દેજો. પણ હું એમ કહેવા માંગુ છું કે માને ને બાપને જરૂર હોય ને પેલા ઈ સાચવજો. બસ મુદ્દો મારો આ છે, બીજો કઈ નહીં. કોઈક ઝોપડામાં બાપુ ગરીબ ઘરનું દીકરી હોય કે દીકરો હોય, એના લગ્ન હોય, અને જો દેવાય ને તો થોડુંક એને બે જોડી કપડાં લઈ દેજો. કોઈ હારા કોઈ છોકરું ભણવામાં હોશિયાર હોય, ફી હાટું થઈ અને ભણતર કદાચ છોડી દે એવી પરિસ્થિતિ હોય, અને મારો નાચ જો અપાવે ને તો થોડીક એની ફી ભરીને બાપુ એને ધક્કો મારજો. કોઈક દવા વગરનો બાપુ દવાખાનામાં નાના ઘરનો માણા દવા વગરનો મરે એવું હોય તો એને કદાચ જો બાપુ થઈ શકે તો મદદ કરજો. બસ બાકી તો છે ને ચારે બાજુ બાપુ લાવો 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 કરે છે, ચાહે ભેગું કોઈ એમ નથી કહેતું લઈ જાઓ, એમ કોઈ કહેતું જ નથી. એક જગ્યાએ જાય કે 10 રૂપિયા 20 રૂપિયા આપો, શેના એ કે ટોકરો વગાડવાનો. દેખો અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાશું તો નહીં વગાડવી, તમે વગાડો. આવું કરી કરીને દુનિયાને ખંખેરે હે બોલો. અને ઘરે આપણી માં એમ કે બટા એક ગામમાં જાતું મારા આટલું શીકણી લઈ આવજે, કે બાપો આપણી યાર કંઈક મગાવે, અને આપણે ગળે સોંટી કોઈ દી બાપુ જિંદગીમાં ગાડું ન હાલે પાટેરા. મારો હિસાબ જ એક છે, માન અને બાપને. પછી તમે વાપરતા વાપરો, ખાઓ પીઓ, આનંદ કરો, મોજ કરો, એની મારી ના નથી, પણ માન બાપને સાચવજો. હું તો એમ કહું કે માને તમે પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં બાપુ પગે ન લાગવું પડે, તમારા કામ એમ નામ થાય. બાપુ માના આશીર્વાદ, બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે, આખી જગતમાં બાપુ સલામ મારવી ન પડે, એ આપણી ગેરંટી. દુનિયાને કે સાહેબ એટલું મારું કામ કીધું, એ સાહેબ મારું આટલું કીધું, એટલે આ નો કરે. આ આખા મલકના રોલ કરીને આયા આવ્યા, તમારું શું કરે? આશીર્વાદ તો આ લેવાના છે. કહેવાનો મારો મિનિંગ હોય એવા અધિકારી આ બાપુ અમારા ભાઈઓ. હવે તમને કહો રાજકારણમાં આવી રીતે અમને સાંભળવા કોઈ બે હતું જ નથી. બોલો હું તો અહીં નવીન લાગ્યું, ધારાસભ્ય દરજાનો માણા, અને એમાં અમારો ક્ષત્રિય સમાજ, અને એ આટલી બધી વાત મને કરી, અને એ તો ઓળખાણ કરાવવી પડે. નકર મારા જેવું સિમ્પલ જીવન છે. હા 2-4 તો પડખે બોડીગાર્ડ હાલ્યા આવતા હોય ધારા. અમારા ત્યાં આગળ તમે જોવો ને કંઈક ડેકોરેશન કરતા આવે, હું તો રાજી થયો ખરેખર. બોલો આ તો ધંધા ભયું તે ખટારો કે હાંકતા હતા. બોલો ધન્યવાદ, જોરદાર એમને એકવાર તાલીઓથી બતાવી લ્યો બાપુ, અમારા ભાઈઓ. અને એમાંય બાપુ ધારાસભ્યની પોસ્ટ ખરેખર સલામ કરું, ઈશ્વરને સલામ કરું, વાહ વાહ. અને બાપુ આની જ મજા છે. અને હા વાહ 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 બાપુ, આ તો ઠીક છે. હવે અત્યારે સમય સપાટ મારી ગયો, બાકી રાજચમ કરવું ને એ અમને ખબર પડે. અત્યારે બધા મથે છે પણ હોતું નથી કોઈને. કારણ કે આમાં કેવું છે કે માલ ઢોરની તમને ખબર પડે, રબારી ભરવાડને ખબર પડે, એવી અમને ન પડે. ખેતીની પટેલને ખબર પડે ને એવી બીજાને ન પડે. વેપાર વાણિયા કરે ને બાપુ, એના જેવો બીજો કોઈ વેપાર ન કરી શકે. કારીગરી કુંભાર જે કરે ને એવી બીજા ન કરી શકે. એમ રાજ ક્ષત્રિયનો દીકરો કરી શકે ને એવા બીજા ન કરી શકે. ભલે બધા સડી ગયા, જ્યાં સડવું અહીંયા સડે ને જ્યાં જવું અહીંયા જાય. આ બાપુ છે ને 4 વરણ પાડ્યા ને બ્રહ્માજીએ, તારે બાપુ આ બધું વ્યવસ્થિત ગોઠવીને જ આપ્યું હતું. પણ આ તો આપણે બધું ઊભું કર્યું, ઊંસાન નિશાન આમ તેમ ને ફલાણું ઢોકળું. આપણને એમ થાય કે આમાં તો જીવવું અઘરું થઈ ગયું. એમાં અત્યારે આ મીડિયાના માધ્યમથી અમારે બોલવામાં એટલું બધું ધ્યાન રાખવું પડે કે ન પૂછો વાત. આમાં કઈ બધા સાંભળવા ન બેઠા હોય, એમાં 2-4 તો અમારી ભૂલ ત્યાં આવી હાટું બેઠા હોય. સવારમાં ફોન કરજો કે હું તો કોઈને જવાબ દેતો જ નથી. આપણે છેલ્લે શું કદાચ થોડું ઘણું એક બાજુ ભજન મૂકી દઈશું, આપણે એવું કઈ છે નહીં, આપણો તો ધંધો છે. મારી ભલામણી એક જ હોય, માને ને બાપને સાચવજો. આ મંદિર ને કથાઓ ને ભજન ને ધૂન ને એ તો બધું બરોબર છે, હાલે છે એ બરોબર, એમાં ખોટું છે એવી કઈ વાત નથી. પણ માને ને બાપને બાપુ છે ને 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી તમારે ક્યાંય સલામ નહીં મારવી પડે. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. મારા પાસે આમ દામ ને ઠામ છે, કોઈને કાંઈ ઘટતું નથી. પણ અંદર જે ભડકા છે ને એ તો ઘરે જ આવ તો ખબર પડે. અને એ ભડકા છે બાપુ મા બાપ નથી ગમતા ને એના જ, બાકી શેનાય નથી ભડકા.
આપણા ગઢાય આવા મકાન, આવા વાહન, આવા કપડા કાંઈ ભાડ્યું જ નહોતું, પણ અંદરથી બાપુ દુખી નહોતા. આપણે એમ થાય કે આમને મૂક્યાનો માર્ગ નહીં હોય, પણ માલપા બાપુ છે ને એટલા ભડકા છે ને, છોકરો આમ મોટું કરીને ખાતો હોય, વહુ આમ મોટું કરીને ખાતી હોય, બાપા આમ બેઠા હોય. આપણે એમ થાય કે શું આ પરિવારને શું કરવાનું. અને ઓલો બાપુ ભલે હુકા લુખા રોટલા હોય, પણ બાપુ એક ભાણે બેહીને જમતા હતા ને, એની જ મજા કંઈક જુદી હતી. માને ને બાપને હાચવો બસ. બીજું આ કથા બરોબર છે. હું તો કથા એવું બેડે નહીં કહું કે આ કથા તમે બેહાડો ને તમારા ઘર સુધી જો આ કથા ન ભોગે તો આમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું? તમારા તો ખિસ્સા ખાલી થાય. મારા જેવું ઉઘાડું બાબુ સત્ય કોઈ બોલશે જ નહીં. હા, આમાં અમારો હિલોળા છે, તમારું તો થવું હોય થાય. અમે 2 લાખ રૂપિયા ઠહડી આવી છે રાત. હા, સત્ય મારા જેવું કોઈ નહીં કે. પણ એક તમને વાત કરું, તમારા ગામમાં રામ કથા બેઠી હોય અને વક્તા બાપુ માલિકોર ભજન કરતા હોય, કથામાં વાત કરતા હોય, તમે બધા સાંભળતા હોય, પણ એ કથા સાંભળ્યા પછી રામનો ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ બાપુ ઘરે ગયા પછી મોટા ભાઈને જો બથ ન ભરી લે તો બાપુ સમજી લેજો કથા નથી, ભવાડા છે બધા. દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, માં દીકરીના વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો સમજી લેજો કથાનો કોઈ મતલબ નથી. ને વાત તો એક ને એક જ છે ને કે દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને. વાત તો એક ને એક શું સાંભળીને કામ હોય? બધાને ખબર છે શું સાંભળવું હોય. પણ રામ જેવા આપણે બાપુ, આપણા રામ દશરથનું માનતા તેમ આપણે આપણા બાપનું માનીએ છીએ. માં સીતાજી કૌશલ્યા માનું બાપુ માનતા એવું આ બાપુ વહુ બાપુ હાઉનું માને છે. તો જ કથાનો મતલબ ન કરતો બાપુ બીજા ઢહડીને લઈ જાય ને તમે ખાલી થઈ જાઓ. આમના સત્ય તો બાપુ સત્ય જ હોય. કથા જરૂર છે 100%. મને તેમ છે કે આખી દુનિયામાં કથા ને માંડવા ને ભજન ને ધૂન ને આખી દુનિયામાં વૈરાગ ફાટી ગયો નથી લાગતું? તો બગાડ કેમ નથી અટકતો? આટલું બધું પૂન થાય છે તો બગાડ કેમ નથી અટકતો? ઊંધું રંધાતું એવું નથી લાગતું? આપણે કોઈ કહેવાય નહીં આ ધનજીભાઈ રૂપિયા વાપરે છે કે ખોટા વાપરે છે, એવી આપણે કઈ વાત ન કરાય. આગળ પરિવાર બાપુ આવડા મોટા માંડવા નાખવા કે પૈસા વગર પતે? હે ચોખા ખી ખવડાવે બોલો. હા, હું તો સલામ કરું બાપુ આવા સંતાન બાપુ માતા પિતાના મોક્ષાર્થે બાપુ એમને એકવાર જોરદાર આ ગાગલ પરિવારને બાપુ જોરદાર તાલીઓથી વધાવ્યું. ખરેખર ધન્યવાદ છે. અને સંતાન બાપુ આવા હોય ને ત્યાં જ બાપુ મેળ પડે એવું છે. બાકી અમુક એ ભગવાન એકાદો દીકરો દે તો સારું, દે તો સારું. અમુક એ ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ થાય કે આમ મળે ફાયદો છે કે ન મળે ફાયદો છે, એ નથી સમજાતું. ભજન એમને સમજાય એવી વાત નથી. રામ એની માટે સદગુરુ મારો આ એમને મને રામાપીરની વાત કરી. અમે ભોજાભાઈ ને બેઠા ને એ કે રામા બાપાનો પડદા મને માણા બનાવ્યો હોય તો રામાપીરે. અમારો દીકરો ભેગો છે, મારા દીકરાનો દીકરો ભેગો છે. અમે 3 પેઢી આજ અહીં છીએ. લ્યો, તમને ગમે લાગતું હોય, તમને એમ કે આવડા અમને કામ નહીં હોય, નવરાય જે માનો. અમારા દીકરાનો દીકરો છે બાપુ. આપણે પહેલ પાડવા પડે. ભજનમાં છોકરાને લાવો તો જ ભજનની ખબર પડે. તમે ભજનમાં ન આવો તમને શું ભજનની પ્રજાને શું ખબર પડે? બાપુ 18 કિલોમીટર થાય મારું ગામ. ત્યાંથી આવડા છોકરા બાપુ ભજનમાં આવે. તમને જે લાગતું હોય. કહેવાનો મારો મિનિંગ શું છે કે તમને સત્ય ન સમજાય તો બાપુ કોઈ મતલબ જ નથી આ ધર્મના વાવટા ફરકાવવાનો. કોઈ મતલબ નથી. ભજન તો ભજન. રામાપીર બાપુ મારો આ તમારા કચ્છના જેસલ જાડેજાનો ઇતિહાસ છે ને, ઇતિહાસ ખરાબ. જો 2 વર્ષ પહેલા આવ્યો હોત ને તો આઈન પર જેટલો જેસલનો પડઘો પડે ને એટલો આપણો અહીંયા પડતો હોત. અત્યારે તો આ સરકાર બીજી ભાઈની આવી એટલે આમાં ન પડઘા પડાય. જેસલ જેવો મારો ઇતિહાસ છે અહીંયા. આ તારા લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા મારા જે વિરોધી છે ને આજ વાળું નહીં કર્યું હોય. એ કે હા મારો દીકરો જ્યાં જીવો છે, જ્યાં આ ગામ બામના નામ વાંચશે ને એટલે આ તો ઠેઠ મારો દીકરો કચ્છમાં પહોંચ્યો છે. આમ જો કેટલા ભેગા કરીને બેઠો છે. એ આજ વાળું નહીં કરે. બાપુ મારો ઇતિહાસ ખરાબ છે, પણ મારો કહેવાનો મિનિંગ કે એક રામદેવજી બાપાની કૃપા અને મારા મા બાપની મેં સેવા કરી. બાકી આપણે કોઈ સીતારામે નથી કર્યા, કોઈ મંદિરે નથી ગયો, કોઈને બાપુ કાંઈ દીધું નથી. માર ઝઘડા બાપુ બાસવા સિવાય કાંઈ કર્યું નથી. અને એમાં ખટારાનો ડ્રાઈવર હતો હું.
ઓગણીમી કોમ કહેવાય ને, ખટારાના ડ્રાઈવર તમે બધા હેઠે બેઠો ને અમને ઉપર ચડાવ્યા, તમને નક્કી થાય છે શું છે? નહીં થાય જ તે હવાર સુધી નહીં નક્કી થાય. અને મને કીધું ધનજીભાઈ કે મને કે તમારું નામ હતું ને કે આજ ઘણા બધાએ કીધું કે અનુપસિંહ આવવાના છે, અમારે આવવું છે. મારા વિડિયા તેમ જોતા હોય ને મને જોઈએ કે મારા વિડિયા જોઈએ કઈ નહીં વળે. વિડિયા હું બોલ્યો નહીં કરજો, હું એમાં જે બોલ્યો છું નહીં કરજો. મારે લાઈક ન કરો તો કઈ નહીં, કોમેન્ટ હું કોઈથી કહેતો જ નથી લાઈક કરજો ને કોમેન્ટ કરજો, કારણ કે મારો ભિખારી જેવો ધંધો જ નથી. અને 2 હાથ વાળા શું લાઈકો કરી દીધું, ઓલો 1000 હાથ વાળો કરી દીધી મારી ભૂખ ભાંગે. તમે હું મારી ભૂખ ભાંગવાના? કોઈ જરૂર નથી. પણ મારે તો એક જ સંદેશ છે કે માન બાપની સેવા કરો, કોઈનું અહિત ના કરો, કોઈનું ખોટું ના કરો, કોઈની બેન દીકરીની છેડતી ના કરો, કોઈનો બાપુ નાના માણસોની બાપુ આંતડી ન કકડાવો. બસ મારો બીજો કોઈ હેતુ નથી. મેં દુનિયા જોઈ છે, હિન્દુસ્તાનના 4 છેડા જોઈ આવ્યો છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર બાપુ બીજા રાજ્યમાં ગયો હોય અને કાંઈ બાકી હોય, મારા દેહને મેં અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. બાપુ કુળ કયું, ખાનદાન કયું, એનો પાવર હોવો જોઈએ કે મરી જવાય. મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, એનો પાવર ન હોય તો બાપુ મરી જવાય, જીવાય જ નહીં. જાનવરના બાપુ છેડા અડી ગયા ભગવાનને. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતા, બોલો કથાડા કરતા બે જ નથી. અરે કાક બાપુને લખવું પડે, મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે હારો માણા વિયો જાય ને. બાપુ હગોય ન હોય ને ગામનો ન હોય ને નાતીલોય ન હોય તોય રોવું પડે. હૃદયમાં હાચકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો એને જીવા કહેવાય. રામ આપણે મર્યા પછી તો આખું ગામ લાપસી રાંધે, હે બલ્લા જઈ જીવા કહેવાય. અરે કોઈ મતલબ નથી. મને તો એમ થાય ભલા માણા માણાનો અવતાર મળ્યો ને એમાં આ સમય અત્યારે ઘટે કાંઈ? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી. થીગડા વાળું કોઈ લગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું? અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા. આ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે એમે હાઈસ્પીડ રાખ્યો હતો, અત્યારે એમે પહેરત. અરે શું દેવ ઉઠ્યો છે ભલામણા. મને તો આમ આમ આ દુનિયાએ જ અમને શીખડાયું ને કે આ બોલતા અમને આવડે. દુનિયા એ શીખડાયું.